ધર્મ, જાતિ, જ્ઞાતિ, પક્ષાપક્ષી સંગઠન એક બાજુ મૂકીને અસરગ્રસ્તો માટે આવો લડવા જઈએ, આ હુંકાર છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. ભરૂચ ખાતે જે જીએમડીસી બની રહી છે, જે ડીએમડીસી ઉપર તેમના આરોપ છે કે 18 ગામના લોકોની જમીન છે તે મફતના ભાવે તંત્ર લઈ રહ્યું છે. અને આ મામલે આજે લોક દરબારમાં સુનાવણી છે, તેને લઈને ચૈતર વસાવાએ શું વાત કહી છે, વિગતે વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભરૂચ જિલ્લામાં જીએમડીસીનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને આ જીએમડીસીને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે 18 જેટલા ગામોના જે લોકો છે તેમને જીએમડીસી જે તેમના જમીન ઉપર બનવા જઈ રહી છે, તેમાં જીએમડીસી વિભાગ દ્વારા મફતના ભાવે જમીન લેવામાં આવી રહી છે. અવારનવાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આરોપ કરતા હોય છે સરકાર પર કે આદિવાસી સમાજના વિકાસના નામે સરકાર તેમને વિસ્થાપિત કરવાનું કામ કરે છે, નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજની જમીનો છે તે છીનવવાના પ્રયાસો થાય છે, ઓછા ભાવે જમીનોનું વળતર છે તે આપવામાં આવે છે, તેવા આરોપો ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે જીએમડીસીને લઈને પહેલા તો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચોરામલા, સિંગલા, વિઠ્ઠલગામ, વાંદરિયા, સોળગામ, રાજગઢ, ઇટકલા, પીઠોર, ડેલી, ભૂમડિયા, જંબુગામ, ભરાડિયા, કેસરગામ, કોસંબડી, લુણા, સિનાળા અને તુણા જેવા 18 ગામોની જમીનો સંપાદિત કરીને ત્યાં જીએમડીસી પ્રોજેક્ટ વાલિયાનો નાખવાનો આજે ગતિવિધિઓ ચાલે છે. જેના ભાગરૂપે આવતીકાલે એટલે કે 22/4/2025ના મંગળવારના રોજ 11 કલાકે સોળગામ તાલુકો વાલિયાના ગ્રાઉન્ડ ખાતે લોક સુનાવણી રાખવામાં આવી છે. ત્યારે આ અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે હું આવી રહ્યો છું અને તમામ લોકોને હું અપીલ પણ કરું છું, કોઈ પણ જાતની પક્ષ, પાર્ટી, પોલિટિક્સ ઘરે મૂકીને, કોઈ પણ જાતના સંગઠન, ધર્મ, સંપ્રદાયો ઘરે મૂકીને, નાતી જાતિ ઘરે મૂકીને બધા એક મંચ પર આવીને આ વિનાશકારી પ્રોજેક્ટનો સખત શબ્દોમાં આપણે વિરોધ કરવાનો છે. આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં આજે જીએમડીસી ખાતે લોક દરબાર સુનાવણીનો કાર્યક્રમ છે. તેમણે મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું છે. પક્ષાપક્ષી સંગઠન, ધર્મ, તમામ બાબતો એક બાજુ મૂકીને અસરગ્રસ્તો માટે લડી લેવાની તૈયારી હાલ તેઓ દર્શાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ લોક સુનાવણીમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાય છે કે કેમ. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ